મહેસાણાના કડીના ઇન્દ્રાડ ગામે કેમિકલવાળા પાણીથી ખેડૂતો પરેશાન છે। ખેતરમાં બોરવેલમાંથી પાણી લાલ રંગનું નીકળતા ખેડૂતોના માથે આપ ફાટ્યું છે। ઔદ્યોગિક વિકાસની લાયમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ગામની સીમમાં આવેલા ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓને કારણે જમીનમાં કેમિકલવાળા પાણી ઉતરી રહ્યા છે। પાણી એટલી હદે દૂષિત છે કે જે પશુઓને પીવા લાયક પણ નથી। ગામ લોકોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે। બેફામ માફિયાઓ પર સકંજો આવે અને તો ખેતી અને પશુપાલન વ્યવસાયને લાભ થઈ શકે તેમ છે। પશુપાલન અને ખેતીનો ધંધો અમારો, તો આ પશુપાલનમાં પાણી જો લાલ આવતું હોય તો પીવા લાયક પણ નથી। હવે આ જે જગ્યા પરથી હું બોલું છું એ જગ્યા પર ગામમાંથી 15 થી 20 જે કુટુંબ છે તે ખેતરમાં રહે છે। હવે આ લોકોને પાણી પીવા લાયક નથી રહ્યું અને એ લોકોને શરીર માટે પણ હાનિ કરતા છે। ઇન્દ્રાળ ગ્રામજનો દ્વારા ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા જે હવાનું અને પાણીનું પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ અંતર્ગત માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરેલ હતી। જે રજૂઆત સંદર્ભે અમોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાને તાત્કાલિક ધોરણે પ્રદૂષણ અટકાવવા માટે લેખિતમાં રજૂઆત કરેલી છે। ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગ્રામ પંચાયતના આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે ત્યાં એમને પ્રદૂષણની એક તો હવા પ્રદૂષણ ખૂબ વધારે છે અને ખેતરોમાં પણ કેમિકલવાળું પાણી આવે છે અને એ ખેતીવાડીને એના કારણે ખેતીવાડીમાં પણ નુકસાન થઈ રહ્યું છે। તો એ બાબતે સમગ્ર મામલો આપણે જીપીસીબી એના માટે જાણ કરી છે કે આ મામલા આધારે આની આગળ કાર્યવાહી કરવામાં આવે।